10 મિનિટ પતવા આવી છે મેડમ. આ તમે જે શરત મારી હતી ને કે 10 મિનિટની અંદરમાં કોઈ પણ વ્યક્તિ મને પહેલો મળે એની સાથે લગ્ન કરી લેવાના, તો હવે એમાં 1 જ મિનિટ બાકી છે. હજી 1 મિનિટ બાકી છે ને, એટલામાં કંઈ પણ થઈ શકે. 1 મિનિટમાં કંઈ પણ થઈ શકે. 30 સેકન્ડ, 20 સેકન્ડ. હા, બહુ ભૂખ લાગી છે. એ ખાવાના માટે રૂપિયા આપો ને. મળી ગયા. અમારા પગે પણ જો પગે ના પાડો. બહુ ભૂખ લાગી. ફાલ્ગુની ચલ, આપણો ટાઈમ પતી ગયો છે. પતિ નથી ગયો. 20 સેકન્ડ બાકી હતી. હા, થઈ ગયો ટાઈમ. મળી ગયો. જેને શોધતા હતા એ મળી ગયો. ચૂપ રહે. આપી દો ને, આપી દો ને. અરે શું આપી દઉં? ચૂપ રહો ને તમે. અહીંયા છે ને આનાથી વધારે સારી વાત ચાલે છે. શાંતિ રાખો. ઓકે ડન. ખાવાનું. શું ડન? જો થોડો વિચાર કર. શરતની જગ્યાએ સારી લાગે. જિંદગીનો સવાલ છે. પણ તું શું બોલી હતી કે હું જે બોલું ને એ કરીને બતાવું છું? તો આ જે બોલે ને એ કરીને બતાવશે. તમને ભૂખ લાગી છે ને, પકવાન મળશે. જોઈએ ને એવા પકવાન મળશે. પણ થોડી વાર ખમી જાઓ, આપણે બે વાત કરીએ. તમે બોલતા નહીં થોડી વાર. નક્કી? શું નક્કી ફાલ્ગુની? જો એ બિચારાને શું કામ હેરાન કરવા આપણી રમતમાં? હે આપણે થોડી વાર રમત કરીશું, બધું ભૂલી જઈશું. પણ એમને શું સમજવાનું? એમને તો એમ લાગશે ને કે ઓહો મારા લગ્ન કેવી જગ્યાએ થઈ ગયા. તમે પૂછી લઈએ ને 1 મિનિટ, એમને જ પૂછી લઈએ. જો આ તમને ભૂખ લાગી છે ને, ખાવું છે. બહુ બધું ખાવાનું મળશે. આપો ને. ચાઇનીઝ, નૂડલ્સ, પછી ઢોસા, પછી બીજું તમને શું ભાવે? મને તો ગમે એ પેટ ભરવા માટે હાલ છે, પણ આપો ને બધું જ ખાવાનું. મળશે, બધું જ. પણ એક શરત છે. શરત? આ ગરીબ માણસ પાસે તમે શું શરત નાખો છો? સાંભળો ને, હું કઈ શરત પૂરી કરી શકું? તમે પૂરી કરી ન શકો એમ માનતા. છો. એની કોઈ વાત નહીં માનતા. તમારે છે ને આની સાથે લગ્ન કરવા પડશે. શું? જોયું? એને પણ શોખ લાગ્યો. તો મને તો લાગ્યો જ હશે ને. કરશો ને મારા લગ્ન આની હા. પરી સાથે? નોરા મેડમ સાથે? હા જો માની એમાં ગયો. એવું છે કે એ હા પાડે છે. માનું છું ગરીબ છું, પણ આવી મજાક ઉડાવવાની જરૂર નથી. અરે અને છો મને ખબર પડી કે સાંભળો, તમે સાંભળો. લોકો મને હેરાન કરવા માંગો છો. મેં તો ખાલી ખાવા માટે થોડા રૂપિયા કે ખાવાની વસ્તુ માંગી હતી. તમે મને તો બિચારો આવી રીતના હેરાન ન કરો. વિચારો. જો એવું કાંઈ નથી, અમે તમારી મજાક નથી કરતા, પણ સાચેમાં છે ને આને લગ્ન કરવા છે. અને તમારા જેવો જ છોકરો જોતા હતા અમે, પણ તમે મળી ગયા. છો હવે એ તારું જ છે, પ્રોપર્ટી. આ તારી પ્રોપર્ટી છે. હા, લગ્ન માટે હા છે ને તમારી? એક વાત કહું, મેં અને મારી ફ્રેન્ડે શરત નાખી હતી કે અમને 10 મિનિટની અંદરમાં જે પણ કોઈ પહેલો વ્યક્તિ મળશે ને, હું એની સાથે મેરેજ કરીશ. અને અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી તમે મળ્યા છો, પણ તમે ટેન્શન નહીં લો. મારે મારી શરત માટે હા પાડવી જરૂરી છે, પણ તમારે જરૂરી નથી ને. શરત તમે તો મારી નથી, એટલે તમે ના પાડી શકો છો એને. પણ તમે ના પાડશો ને તો નુકસાન તમારું જ થશે. તમે એકવાર છે ને નજર કરી લો કે તમારી સામે શું છે. એક બાજુ હીરો છે અને એક બાજુ આ રસ્તો છે. તમારે આમ જવું છે કે આમ જવું છે, વિચારી શકો છો. મંજૂર? હું તૈયાર છું. હાસ, મજા આવી. મીરા, તારું કામ થઈ ગયું. સાથે સાથે મારું પણ. અરે ખાવાનું તો તમે પૂછો જ નહીં, જે જોઈએ મીરા બધું જ આપશે. ખાવાનું આપશે. રેસ્ટોરન્ટ ખોલશું આપણે સાથે મળીને. રેસ્ટોરન્ટ કે માંગવા જશો? મને તું ચૂપ રહે. તારે જે ના. કરવું તે કર્યું ને, નીકળ અહીંયાથી. બધી વાત કરી લઈશ, તું નીકળ અહીંયાથી. ના ના, મને તારા પર ભરોસો નથી. હું સાથે જ રહીશ, હું એને સાથે લઈને જઈશ. મને વિશ્વાસ છે કે આટલી ખરાબ સિચ્યુએશનમાં તું મને મૂકીને જાય છે ને, છતાં પણ ભગવાન મારા માટે કંઈક સારું જ કરશે. એ તો બધું તમને વિચારવાની વાત છે ને. 5 રૂપિયા ખોવાઈ ગયા. સાંભળો મારી વાત, હું તમને 5 રૂપિયા નહીં 50 રૂપિયા આપીશ. ચલો, ભૂખ લાગી છે ને. આ ચાલો ચાલો, પતિ આપણે લગ્ન કરવાના છે. વીણતો જા પૈસા. હા યાર, હા સાચી વાત છે. એમ પણ ઘણા સમયથી મળ્યા નથી. ઠીક છે. હા, પ્લાનિંગ તો કરું જ છું, પણ હું કોલ કરું થોડી વારમાં. બાય. બેન, પંખો ચાલુ છે કે બંધ? પંખો નથી ઘરમાં. પંખો ક્યાં છે આપણે ત્યાં? હાસીનું બોટલ લઈ આવ્યો, કાં પંખાની? ભૂલી ગયો. પીવાનું
બંધ કરવા કીધું તું ને, પણ સમજ નથી પડતી કે આટલું બધું પીવા કેમ જોઈએ છે. જેમ તારું મારે શું કરવું ભાઈ? મારી વાત સાંભળ, મારે કેવું થઈ ગયું છે ખબર છે? સીધો ઉભો રહે પહેલા. કેમ તને ઘડીકે ને ઘડીકે પાણી જોઈએ એમ મને હવે દારૂ જોઈએ, એટલે મારું શરીર તમારથી કેમથી થઈ ગયું? ખબર છે મને હા હા બધું કેમ થયું છે તે. મીરા, બધું મીરાના લીધે થયું છે. હા જો, પણ એક વાત કરું, હા હું આજે એવી વાત લઈને આવી છું ને હા. કે તું એકદમ ખુશ થઈ જશે. તું બાટલો લાવીશ? બાટલો તો તું પીને આવ્યો ને, ખાવાનું ખાઈને આવ્યો કે બાકી છે? તો શું સમાચાર છે? સમાચાર એમ છે કે એ મીરાએ તને લગ્ન માટે ના પાડી હતી ને. મને ખબર છે કે તું એને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ એ મારી ફ્રેન્ડ થઈને પણ મને ન સમજી શકી. સમજાવ્યું હતું એને કે મારા ભાઈ સાથે લગ્ન કરી લે, પણ એ ન માની. એટલે આજે મેં એવી રમત રમી છે ને કે એ કાયમ માટે પસ્તાવાની છે, અને પસ્તાઈને આખરે તારી પાસે આવશે. હે? એવું તે હું કામ કરું છું મને તો કે? જો ભાઈ, આજે મેં છે ને એની સાથે શરત લગાવી હતી કે આપણે રસ્તામાં જઈએ ને ત્યાં 10 મિનિટ સુધીમાં જે પણ છોકરો તારી સામે આવે ને એની સાથે તારે લગ્ન કરવા પડશે. તો હું સાંભળશે વાત કે બોલ્યા જ રાખશે પોતાનું? હા, બોલો. અને શું થયું ખબર છે? હું અમને રસ્તામાં એક ભિખારી મળી ગયો, અને હવે મીરાએ જબરજસ્તી એ ભિખારી સાથે લગ્ન કરવા પડશે. અને તો તને ખબર છે કે મીરા એવા વ્યક્તિ સાથે તો રહી જ નહીં શકે. એટલા માટે થોડો સમય જો એની સાથે રહેશે, નહીં રહેશે ને પછી તલાક લઈ લેશે. પછી તો એ ક્યાં જશે? એકવાર તલાક થયા પછી એને બીજો કોઈ છોકરો તો મળવાનો નથી. તો પછી મારી હારે લગ્ન થઈ જાય. હા, હે? એટલે ફરીને પછી એ તારી પાસે જ આવશે, અને આ મારું પ્રોમિસ છે કે મીરા તારી સાથે જ લગ્ન કરશે. હા, પણ એક પ્રોબ્લેમ છે. એમાં પ્રોબ્લેમ શું છે કે ને અત્યારે પ્રોબ્લેમ બધાય ખહેડી દઉં. આમ જો અત્યારે મારે એમાં આંખોમાં એટલું તેજ. એ તો દેખાય જ છે. પ્રોબ્લેમ એ છે કે આ તારું દારૂની લત. મારી બેન મારી વાત સાંભળ. જો મારા લગ્ન જો મીરા હારે થઈ જાય ને એટલે હું દારૂ મૂકી દઈશ. તું કે પાણી બંધ કરી દે બસ. પહેલા છે ને દારૂ મૂક, પછી લગ્નની વાત કર. હું તારા લગ્નની વાત એના સુધી ત્યારે જ કરી શકું જ્યારે તું વ્યવસ્થિત હોય. દારૂ મૂકી દે, કંઈક સરખો કામ ધંધો કરે તો હું કઈ વાત કરું ને. અત્યારે તો મારે કમાવીને લાવવું પડે છે ઘરમાં. એકવાર મીરા મારે લગ્ન કરે એટલે બધું બંધ. તું કે એમ જ હું જીવાય બસ. રહેવા દે, મારી ઉપર તારું વિશ્વાસ કઈ રાખ. નહીં થાય. મેં તને કહ્યું એમ તું કરવાનું હોય ને તો જ મીરા તારી સાથે લગ્ન કરશે. તું મારી બેન છો ને હાલ માયનું તું કહીને એમ જ કરી બસ. સમજો પણ એના લગ્ન મારી હારે થવા જોઈએ. કીધું ને તને હા કે એના લગ્ન તો તારી સાથે જ થશે. એવો બદલો લઈશ ને કે એને ખબર પડશે કે કોને ના પાડી હતી, અને પછી નમીને એ જ આવશે કે હા ફાલ્ગુની હું તારા ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ એના માટે તારે એ સુધરવું પડશે. સુધરી જાય કીધું ને હું સુધરી જાય. અને અત્યાર સુધી હું કમાવીને લાવું છું ને ત્યારે ઘર ચાલે છે, તો હવે તારે કમાવા પર પણ ધ્યાન આપવું પડશે. એ તો કાંઈક થાય એક કામ મને ફાવતું નથી પણ ફાવી જાય. હે ભગવાન, બરોબર. હું જેટલું વિચારું છું ને એનાથી તું ઊંધો જ ચાલે છે. એટલા માટે જ તું હેરાન થાય છે ને સાથે મને પણ હેરાન કરે છે. કાંઈક કામ ગોતે બસ. પણ મીરા સમજે. મીરા તો તારી થઈને જ રહેશે, એની ચિંતા નહીં કર. પણ હવેથી પ્રોમિસ કર કે દારૂને હાથ ન લગાડે. તો મારી વાત સાંભળ. એ પ્રોમિસ એક બાજુ રાખ, મીરાને પાસે ઊભી રાખ, પછી બધું બંધ થાય. તું પેલા પ્રોમિસ આપ કે મીરા મારી હારે જ લગ્ન કરશે. પ્રોમિસ આપું છું કે મીરા તારી જ થશે. તો વાંધો નહીં, હું દારૂ નહીં પી બસ. હો ઠીક છે, હવે સુઈ જા હવે અંદર. પેલા થોડુંક ખાવું છે. પીને આવ્યો તો ખાઈને પણ અવાય ને ત્યાંથી. ગરવામાં કાંઈ નથી. છોકરી કેટલા વાગ્યા ને બેનપણી ત્યાં જવાનું કહેતી હતી ને કેમ મોડું થયું હશે? એ ભાઈ, અહીંયા 1 રૂપિયો નથી, નીકળો અહીંયાથી. અને અચાનક
અચાનક ઘરમાં કેવી રીતના આવી જાય? નીકળ હાલ. નથી. મારા મમ્મી. કોણ છે આ? મમ્મી. સાઈડ પર રહે તો. કોણ છે આ? જમાય મમ્મી. શું? અરે હું બકવાસ કરે છે ભાઈ? તું નીકળ ને. મમ્મી શું કરો છો તમે? આ પતિ છે મારા, લગ્ન કર્યા છે અમે બંને. છો હવે ખાવાનું તો આપો, તમે કીધું તું ને. આપું, ખાવાનું આપીશ. અરે પણ કોણ છે તું? કોઈ ભિખારી લઈને આવી છો? મમ્મી એ ભિખારી નથી હવે. અત્યાર સુધી હતા પણ હવે એ ભિખારી નથી. તમે આ મૂકો ને. જો મમ્મી મેં લગ્ન કર્યા છે અને હવે અમે બંને પતિ પત્ની. મીરા, તું ભિખારી સાથે લગ્ન કરીને આવી છે? મમ્મી તારા બાપને કે મને પૂછ્યું તું? તું કેવી રીતે આ છોકરા સાથે લગ્ન કરી શકે? મમ્મી સમજતા કેમ નથી તમે? મંદિરમાં જુઓ, તારી સાથે વાત નથી કરતી, મારી દીકરી સાથે વાત કરું છું ને. 2 મિનિટ. મમ્મી મેં અને ફાલ્ગુની એક શરત લગાવી હતી કે અમે લોકો રસ્તા પર ચાલતા જતા હશું ને 10 મિનિટની અંદરમાં જે પણ માણસ મને સામે મળશે ને છોકરો, તો એની સાથે હું લગ્ન કરીશ. હવે બુદ્ધિ વગરની શરત કોણ લગાડે મીરા? મમ્મી હવે રમતમાં લગાડી, શરત તો લગાડી દીધી, પણ એક વાત કહું, હું આદિત્ય સાથે છેલ્લા 2 કલાકથી છું અને બહુ સારો છે, બહુ સમજદાર અને બહુ સારા ઘરનો છોકરો છે. તું એવી રીતના 10 મિનિટમાં હજી મળી છો એને અને કેવી રીતે ખબર પડી છે 2 કલાકમાં? મમ્મી મેં કીધું ને એ પતિ છે માર. મેં શરત ભલે રમત માટે મારી હતી પણ લગ્ન ખોટી રીતે નથી કર્યા. હું એટલે કહું. તું શું કહેવા માંગે છે મીરા? હે? મમ્મી તમે સમજ. હું કહું તમને, તમે ઘરમાં તેમને કાઢી મૂકવાના છો? તમને નહીં, તને એકલાને. મને ખબર છે તમારા લોકોના ઢોંગ હોય છે. તારી પર કોઈ કાળો જાદુ કર્યો હશે મીરા, ને તને આવા લોકો સાથે તો લગ્ન ન જ કરે. તું રહેવા દે, લાયા કટોરું ને બીજું લેતી આય. આપણે બંને બહાર વહી જઈએ, આપણા ધંધામાં એમ કાંઈ વાંધો નથી. તમ તારે થોડુંક છે ને સવારનું જમવાની ભૂખ લાગી હોય ને સાંજે મળે ખરા, એવી ઉપાધિ નહીં કરતી. હાલ તને ખવડાવું. મારી દીકરીને શું કામ લઈ જાય છે એમાં? મમ્મી સમજ. અરે જાવ તો તું જા ને. મમ્મી સમજો ને. લગન કીધા, રમત નથી રહી માં. આ ખાવાનું કીધું હતું પણ કોઈ કાંઈ આપતું નથી. આ ક્યારનો વળ ખાઉં છું. વાહ, એને ખાવાનું આપીશ ને ત્યારે ખાશે અને તું આવાની સાથે આખી જિંદગી કાઢીશ, આખી જિંદગી એને જમાડીશ તું. શું બોલો આવા આવા એટલે હું કે કાંઈ વાંધો છે અમારામાં? આ ભીખ માંગીએ તો કાંઈ ગુનો કર્યો મેં? માનાની પરિસ્થિતિ હોય એવી. આ નખ નીલકટર છે તમારે ત્યાં તો આપો, નખ કાપી નાખો. તમે ચૂપ રહ્યો ને થોડી વાર. મમ્મી 100 વાતની એક વાત છે. મેં જેમ કીધું એમ કે શરત ભલે મેં રમત માટે લગાવી હતી પણ લગ્ન મેં ખોટા નથી કર્યા. એટલે તું આદિત્ય મારા પતિ છે, તમે મને આ ઘરમાં સ્વીકારશો તો એમની સાથે રહીશ, બાકી અમે બંને આ ઘર છોડીને જતા રહીશું. મીરા થોડોક તો વિચાર કર. કોઈ વિચારવાની જરૂર નથી મમ્મી. પરિસ્થિતિઓ બદલતી રહી છે. કદાચ કાલ સવારે આપણે ભિખારી થઈ ગયા તો, આપણો આવો વારો આવ્યો તો, એટલે કોઈ પણની પરિસ્થિતિ પર હસવું ને એ ખોટી વાત છે. અરે ભૂખ લાગી છે. અમે મીરા સમજ ને, તું જે તમારા માટે મસ્ત જમવાનું બનાવ. जो मीरा! दे उसका भी भला, जो ना दे उसका भी भला. ક્યાં રોકાઈ ગયા હશે? હું થયું તું કેમ મને અચાનક બોલાવ્યો? શું કામ છે? વાત જ જાણે એમ છે એટલે તમને અચાનક બોલાવવા પડ્યા. અરે પણ હું થયું એમ? કઈ તબિયત ખરાબ છે કોઈની? તારે તો તબિયત કાંઈ નથી થયું. તારા તબિયતને તો મારી તબિયત નથી ખરાબ પણ ઘરમાં કંઈક અજુગતી ઘટના બની ગઈ છે. અજુગતી ઘટના? પણ હું છું આમાં? મને તો કઈ દેખાતું નથી અજુગતી ઘટના. કોઈ મહેમાન આવ્યું છે, કોઈ બીમાર પડ્યું છે, હુમલો આવ્યો છે કોઈને? કદાચ આ વાત સાંભળીને તમને નવીન લાગશે કે મારા ઘરમાં આવો કેવી રીતે ભૂકંપ આવી શકે. એનો ભૂકંપ ને એની વાત? મીરાએ ભિખારી સાથે લગ્ન કરી દીધા છે. મીરાએ રસ્તાના ભિખારી સાથે લગ્ન કરી લીધા છે ને એ બંને આપણા ઘરમાં પણ આવી ગયા છે. ઉપર રૂમમાં રસ્તાના ભિખારી યારે આપણી મીરાએ લગ્ન કર્યા
એટલે હું એને પહેલેથી પ્રેમ કરતી હતી, આપણે એને વાત કેમ ન કરી? એવી કોઈ વાત નથી, એવી કોઈ વાત નથી. મીરા એ ભિખારીને પ્રેમ નહોતી કરતી, પણ એની બેનપણી એક ફાલ્ગુની છે ને એની સાથે શરત લગાવી હતી અને એવું કીધું હતું ફાલ્ગુનીએ કે 10 મિનિટમાં જે પણ છોકરો સામે આવે ને એની સાથે લગ્ન કરી લેવાના. તો 10 મિનિટમાં એક ભિખારી છોકરો સામે આવ્યો અને એની હારે લગ્ન કરી લીધા. અને વાહ, શરત એક બાજુ હોય અને જિંદગી એક બાજુ હોય. કઈ શરત માટે કઈ જિંદગી નો હારી જવાની હોય. મને બધી ખબર છે, મેં બધી જ વાત કરી, એને ઘરની બહાર કાઢવાની પણ કોશિશ કરી, પણ આ તો ઘરની બહાર કઢાય જ ને. એને આપણે મીરાને નહીં, ઓલો ભિખારી આવ્યો ને ભિખારી, એને ઘરની બહાર કાઢી મુકાય. અરે એની જ વાત કરું છું ને. આપણી દીકરી તો એક ને એક છે, અને એના માટે તો આપણે કેટલી મહેનત કરી છે ઘરમાં એને કેપેબલ બનાવવાની. તો પછી એને કેવી રીતના ઘરની બહાર કાઢી શકું? પણ એ ઘરની મારા બહાર ના સમય- ગયો. ઘરની બહાર ન ગયો એટલે હું એ દાદુ છે અને એ હું એટલો બધો રોપ જમાવે છે તે કીધું તો ઘરની બહાર ન ગયો એમ. મીરાના કારણે. મીરાએ કહ્યું કે મારો પતિ છે ને હું એના વગર નહીં રહી શકું, અને એની સાથે લગ્ન થઈ ગયા છે. હવે એની જીત માટે આપણે શું કરી એના શકીએ? પ્રેમમાં એટલી બધી આંધળી બની ગઈ છે કે એને એની મા બાપની સામે બોલે છે હવે. પણ મારી વાત સાંભળો ને. મારે છે ને એને ઘરની બહાર કાઢવો જોઈએ. જો એ ભિખારો નહીં જાય ને ઘરની બહાર તો હું છે ને મીરા ન હોત ને ઘરની બહાર કાઢું. ના ના જોતું ના, એવું ન કરો ને. એકની એક દીકરી છે અને એ રીતના ઘરની બહાર કાઢી મૂકશો તો લોકો થૂ કરશે આપણા પર. પણ શું કરવું એમ? થૂ કરે ને એ પોહાય, પણ કોઈક ભિખારાને એને પતિ બનાવ્યો છે એટલે મારે એમ કહેવાનું કે ઓલો જો ભિખારી ભાઈ છે ને એ મારો જમાય છે એમ કહેવાનું. એ પહેલાં યોગી ચોક ભીખ માગતો હતો, પછી લંબેનું માન રોડ ઉપર હનુમાનજીનું મંદિર છે ને ત્યાં ભીખ માગતો હતો. મારે એમ બધાને સરનામા દેવાના. કોકે ક્યાં રહે છે તો કે પહેલાં એ છે ને સિટીમાં કંઈક મંદિર સારું હોય ને ત્યાં ભીખ માગતો હતો. ભિખારાને મારે સરનામા દેવાના. એક મિનિટ, મારા મગજમાં એક ઉપાય એવો છે. આપણે એવું જ કંઈક કરીએ ને, અને એવી રીતના એવો પ્લાન બનાવીને કે આપણે નહીં પણ મીરા પોતે જે ભિખારીને ઘરની બહાર કાઢી મૂકે, એવું પણ થઈ શકે. તું એમ કહેશો કે એટલું બધું એને પ્રેમ કરે છે એની માટે એ એના મા બાપની સામે બોલશે અને એ હું એને નફરત કરે એમ? એવું તો કોઈ શક્ય જ નથી કે આપણે એવું પ્લાન ન ઘડી શકીએ. આપણે આપણી દીકરીને પાછી લેવા માટે કાંઈક તો એવું જુગાડ કરવો જ પડશે કે જેના કારણે એ ભિખારી ઘરની બહાર જતો રહે. બસ મારે એક દિવસની રાહ જોવી છે કે મારી દીકરી જ જાતે કહેશે કે તું આ ઘરની બહાર નીકળી જા. પહેલાં મારા માવતર અને પછી બીજા બધા. એટલે ખોટી રીતે આને સંડોવી દેવાનો ગમે એ બાબતમાં એ ભિખારાને. અને કોઈક ચોરીના ઇલ્ઝામમાં કે કોઈકને બળાત્કારના ઇલ્ઝામમાં ખોટો સપડાવી દેવાનો અને પછી આપણે કહેવાનું આપણી દીકરીને જોયું આ જો તે પસંદ કર્યો હતો ને એક ભિખારાને પતિ તરીકે આને જો પોલ ખુલી ગઈ એમ કહેવા માંગે છે ને તું? હા, અને આ વાત શાંતિથી કરવા જેવી છે. નહીં ને કદાચ એ છોકરો અને મીરા કદાચ સાંભળી જશે ને તો આપણો પ્લાન બધો તારે ફરી જશે. એવું જ કરવું જોઈએ. બાકી હું આ સહન નહીં કરી શકું. દીકરી મારી મેં મોટી કરી, કેટલી મારી ઇજ્જત છે, કેટલી આબરૂ છે સમાજમાં, અને એક ભિખારીઓ મારો જમાય થાય પણ એને મને એમ લાગે એમ એની કેમ હિંમત આલી હશે કોઈ ભિખારી હારે લગ્ન કરવા? એટલે એને પોતાની જિંદગીની કાંઈ નહીં પડી હોય. એ બધું ઠીક છે, પણ થોડા દિવસ અહીંયા રોકાઈને તમને કોઈ પૂછે ને કે કોણ છે તો તમારે એવું કહેવાનું કે મારા મિત્રનો દીકરો છે અને થોડા વખત માટે કામ ગોતવા આ આવ્યો. ડોબી આપણી મીરા એ બધે લઈને નહીં ભટકે ને પછી એનું હું ધ્યાન રાખીશ. હા. અત્યારે કાંઈ ના બોલો ને. એ ગમે એમ કરીને એને અહીંથી છૂટું કરાવી નાખ્યું, સમજ્યા? પછી આ કંઈક સારા ઠેકાણે આપણે આપણી દીકરીને લગ્ન કરાવી નાખીશું. ઉપાધિના બહાર નથી આવ્યા તો. હા, ખાવાનું આપો ને. મેં અહીંયા ફાલ્ગુનીને બોલાવી હતી મળવા માટે. તું કેમ આવ્યો છે? ભૂખ લાગી છે, ખાવાનું આપો. પૂછ્યું ને એનો જવાબ આપ. મેં અહીંયા ફાલ્ગુનીને મળવા માટે બોલાવી હતી, તને નહીં. તો તું શું કામ અહીંયા આવ્યો છે? ભગવાન તમારું સારું કરશે, કાક આપો ને. તમને કહું છું કાક આપો ને. ચીડવે છે મને. તને શું લાગે છે બહુ મોટો મશ્કરો છે તું કે ગમે તે બોલીને મને હસાવી દઈશ? જોશો, મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે તારે મારાથી દૂર રહેવાનું.
કેટલી વાર કહ્યું છે કે મને સામે નહીં મળવાનું? મારી વાત સાંભળ. હા, તે ભિખારી હારે લગ્ન કર્યા બરોબર, એટલે મને ખબર છે કે તને કેટલું દુઃખ લાગતું હોય છે, પણ હું એમ કહું છું કે હજી છે ને, હજી મારા દિલમાં છે ને તારી જગ્યા છે, એટલે હાલ આપણે લગ્ન કરી લેવી. તારા દિલમાં જગ્યા હોવાથી શું થશે? મને પણ તો પ્રેમ હોવો જોઈએ ને. અને આમ પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે મારા લગ્ન થઈ ગયા છે. હું કોઈ કુંવારી છોકરી નથી કે તું મારું માંગુ નાખે, સમજો? જો એમાં એવું છે ને કે આ બધી રચના હોય. પેલા મેં તને કીધું કે મારે લગ્ન કરીને એટલે તે કીધું કે તું દારૂ પીશો, ફલાણું ને ઢેકડું ને કામ નથી કરતો ને બરોબર. પણ આ જો અત્યારે હવે તારે કેવી હાલત થઈ ગઈ, ભિખારી હારે લગ્ન કર્યા તે, ભિખારી હારે. તો આ તો બહુ શરમની વાત કહેવાય ને. હે? એટલે ના, એટલે તું કહેવા શું માંગે છે એ કે ને? કહેવા ઈ માંગુ છું કે મને જ્યાં સુધી ખબર તાર પપ્પાની ઈ બધા ખીજાણા જ છે. હે? તો હું કહું છું કે વધારે કાંઈ ન થાય ને. વધારે બોલવાની જરૂર નથી. મેં લગ્ન કરી લીધા છે, પછી એ વ્યક્તિ ભિખારી હોય કે ગમે તે હોય એ મારે જોવાનું છે. એની સાથેની લાઈફ મારે કાઢવાની છે, તારે નહીં. તો પણ ખીજાઈ ગઈ. હે જો મારી વાત સાંભળ. આમાં કેવું છે કે હું છે ને હું દારૂ પીવું છું એ વાત સાચી, પણ આમ ભીખ તો નથી માંગતો ને. હે? અને એવો જે કરતો હોય એ મારો પ્રશ્ન જ નથી. તને મેં અહીંયા મળવા બોલાવ્યો નથી, એટલે તું આવીને એક તો એ કામ તે ખોટું કર્યું છે, ને બીજી વસ્તુ કે મારી લાઈફમાં શું ચાલે છે, કોણ નથી એ જાણવાનો તને કોઈ અધિકાર નથી, અને કોઈ હક નથી કે તું મને આવા શબ્દો બોલી શકે. એટલે હક તો છે પણ તને ખબર નથી. હક પૂરેપૂરો છે, કારણ કે મેં તને છે ને મારી પત્ની માની લીધી છે મનોમન. અચ્છા, હમ મનોમન પત્ની માનવાથી પત્ની બની જાય? તો દુનિયામાં કેટલાય લોકો છે જે મનોમન કોઈને કાંઈ માની રહ્યા છે, તો શું આ બધું મળી જવાનું? મળી જ જાય ને. અશોક, હા, પહેલી અને છેલ્લી વાર સમજાવું છું કે મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. મારા લગ્ન થઈ ગયા છે, અને આમ પણ એ માણસ મને તારી બેને તો ગોતીને આપ્યો છે, એ તને ખબર નહીં હોય? એ હું કાંઈ નથી જાણતો, પણ આ ખોટું કહેવાય ને એમ. અરે તારી જિંદગી છે, આવી રીતે છે ને જિંદગીને વેર વિખેર ન કરી નખાય. બહુ સારો માણસ છે મારો પતિ. રૂપિયે ગરીબ છે, પણ દિલનો બહુ અમીર છે, અને સમજણ તો એટલી બધી છે ને એનામાં કે મને ગર્વ છે કે એ મારો પતિ છે. અને પહેલી અને છેલ્લી વાર સમજાવું છું અશોક, હવે એને ભિખારી કીધો કે એની સાથે કોઈ પણ ગેરવર્તન કરવાની કોશિશ કરી તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. અને ફાલ્ગુનીને કહી દેજે કે બીજી વખત એની જગ્યાએ તું આવવાનો હોય ને તો મારે એની પણ કોઈ જરૂર નથી. જો એવું નથી, પણ આમાં કેવું છે કે હજી તને સમજ નથી પડી. મને ખબર છે કે અત્યારે હવે જે થઈ ગયું એ થઈ ગયું એવું થઈ છે. હવે તું ઈ ચક્રમાં વહી ગયા એટલે આમ ફર્યા જ કરશો, પણ મારામાં તાકાત છે ઊભી રાખવાની, એટલે કહું છું. પતિ ગયું? હજી તો ઘણું કેવું છે, તું સાંભળતી હોય. બોલ્યા કર. મારી પાસે એવો ફાલતુનો કોઈ સમય નથી કે તારી વાતો સાંભળું. અને આમ પણ મારે બહુ બધા કામ છે. નવા લગ્ન કર્યા છે ને તો મારા પતિને સેટ કરવાના છે, લોકો સાથે મળાવવાના છે, સારા લોકો સાથે મળીને સંબંધ બંધાવવાના છે કે કોણ શું સગું થાય છે. કોણ શું સગું થાય છે એટલે? તું આખી જિંદગી એની હારે રહી? કેમ? તારી સાથે લગ્ન કર્યા હોત તો આખી જિંદગી દારૂડિયા ભેગી તો રહેતા જ ને. જો તું હજી વાત સમજી જા તો સારું છે. હું કહું, સમજી જા ને. 2 હાથ ને ત્રીજું માથું હવે નહીં મળતો મને. મારી વાત તો સાંભળ, પણ નહીં સમજ્યા, નહીં સમજે. એવો કેમ નહીં છે? કેટલી વાર લાગી? બોલો, કેમ મને અહીંયા બોલાવ્યો? જો મને ખબર છે તારી હું ચાલ ખાવો એ બધું તું છે ને આ ઘરની બહાર કરવાનું તારે. અત્યારે ક્યાં છું? ઘરમાં છું. તું અત્યારે અમારા અંડરમાં છો, અમારા રોટલા ઉપર તું નભશો. જમાઈ છું તો જમાઈ નભે નહીં તો શું કરે? જો
મેં તને અહીંયા હું કેમ બોલાવ્યો છે ખબર? આ બધું મને ન ફાવે. મને તમે આમ કરવાનું કહો ને તો એ તરત ફાવે, અને આમાં માગવાનું કહો ને તો તરત ફાવે. મારે છે ને તને ફવાડવું નથી, સમજ્યા? આ બધું મને ન ફાવે. મને આ કામ હોપતા નહીં કાંઈ. મારે નથી હોપવું. તમારે લેવું નથી. પણ મારે હું આ તને આ ભિખારીને કામ હોપીને હું મારે ભિખારી બનવાનું? એટલે ભિખારી ભિખારી આખું ઘર હું મંડાણા. આજે તું ક્યાં મોટો કઈ મોટો સાહેબ છો વળે? ના તું કે ના, રાજાનો દીકરો છો જે તને વળે કુંવર રાજકુંવર કહેવાનું? અપમાન કરો છો મારું. અરે જેનું માન હોય ને એને અપમાન કે માનમાં ફરક પડે. તારું તો બધા તને અપમાન જ કરતા હતા. તને આ મારી મીરા તને ઘરમાં નહોતી લાવી ને એ પહેલા તારું બધા અપમાન જ કરતા. એ ભિખારી આગળ જા આગળ જા. હવે એનાથી અપમાન બીજું કયું હોય? તમારા બૂટ પહેર્યા છે ને એટલે હું કઈ બોલતો નથી, સમજ્યા તમે? અને આ જૂના ખાડા મને પહેરાવ્યા, પણ મને એ આદત છે, માગીને પહેરવાની આદત છે. હા, અત્યારે લગી ઉઘાડા પગે ચાટા મરતો તો એ ભૂલી ગયો છો. આ હારા કપડાં પહેરશો, આ હારો ખોરાક ખાશો, આ વ્યવસ્થિત રહેશો ને એ બધું છે ને તું મારા પ્રતાપે છો. મારી દીકરી ગાંડી થઈ ગઈ છે તે તને વર તરીકે પસંદ કર્યો. તો હું છે, પણ હવે હું આટલા બધા ઉકળાવું છું એમાં જો તકલીફ હું પડે છે તમને? તકલીફ મને એ પડે છે કે મારે કોકને કહેવું પડે કે મારો જમાઈ છે ને ભિખારી છે, બસ એ મને તકલીફ પડે છે. પણ અત્યારે ક્યાં મેં કોઈ પાસે 5-25 માંગ્યા? આ જુઓ, તમારા ઓફિસમાં કેટલા રૂપિયા વાળા છે? ઈ હું તમે જેની યાર મીટિંગો કરતા હોય ને જે પણ હોય ને બધા રૂપિયા વાળા બોલાવી લો, મારી હામાં બેહાડો, પૈસા મને એને આપવા જ પડ્યો. એવી રીતના માગું ને કે ના જ ન પાડીએ કે આ પેજ. હા, જે આપે જ. કારણ કે ભિખારીને તો ગમે રૂપિયા આપે, કટોરો લઈને તારે ભીખ જ માગવાની, એમાં કઈ આવડતની જરૂર ન પડે. જો તારે ભીખ જ જોવે છે ને, હું તને છે ને એવી મોટી ભીખ આપું છું ને કે તારે 2 વર્ષ હું 5 વર્ષ લગી ભીખ માગવાની જરૂર જ નહીં પડે. હાલે હાલે હાલે, કેટલા જોવે છે તારે? ઉપાય. અને હજી જોતા હોય ને વધારે તો હજી હું તને આપીશ, પણ તું છે ને મારી દીકરીની જિંદગીમાંથી નીકળી જા. હા, શહેર છોડી દે તમ તારે, ભૂલી જતું એને, સમજ્યા? એટલે મારી દીકરી હોય ને તને ભૂલી જાય. એટલે મારે જે હું અત્યારે જે દુઃખ સહન કરવું છું ને એ મારે કરવું ન પડે. આ 500 જો તમારી દીકરી વાપરાય પછી ઈ આપી દો, લ્યો માથે. ઈ નહીં બને. હવે બોલો. એટલે આ રૂપિયા જોતા તારે? એ તમને આ રૂપિયા આપશો ને હું વયો જાય એમ? કેવી વાત કરો તમે? ખરીદો છો મને? ભિખારી છું હો, પણ એનો મતલબ એ નથી કે તમે મારી જાતને ખરીદી શકો. લે તમે એટલાય અમીર નથી, સમજ્યા? લે વાતે બાકી તું તો મોટી આમ જામ સાહેબ નો એવી મળે વાત કરવા તારી રેણી કેણી આમ બદલા ગયા ભીને સારો આવડે તને. જો લગ્ન કર્યા છે મેં, ખોટું કામ નથી કર્યું. અને મેં નહોતું કીધું કે હું તમારી દીકરીને નહોતો ગોતતો આવ્યો. રસ્તામાં ઈ મળી હતી ને એને વાત કરી, એને શરત નાખી હતી, એને આ બધું કર્યું, એને લગ્ન કરવાનું કીધું, લગ્ન કર્યા ને આવ્યો. અને ઈ કહે ને તો જ બહાર જાય, નકર નહીં જાવ, કહી દઉં. અરે પણ તને 1000 રૂપિયા આપવું પડે, તું ક્યાં કેટલા આપવું યાર ક્યાં હાલે હજી ઉપાય. તને હું રૂપિયાથી ધરવી દઉં છું છતાંય તને એમ નથી થતું કે હું આ રૂપિયા લઈને આ મારી જિંદગીમાંથી તું ઉયો જાય એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી દે. તારે રૂપિયા લઈને જવું હોય તોય ભલે, અને જો ન જવું હોય વગર રૂપિયા જવું હોય ને તોય ભલે, બાકી તારે જવાનું છે 100%. એ તમ તારે મારી ચેલેન્જ છે. હું આ ઘરમાં તને ટકવા નહીં દઉં, ભલે મારી મીરા કે. એટલે કહું છું આ નફામાં છે, આ બધા રૂપિયા લઈ લે તું અને નીકળાય છે. હું કીધું તમે હા કે મારે અહીંથી જવું પડશે? હા, જવું જ પડશે. તો તમે સાંભળી લો, હું જ્યાં ભીખ માગતો હતો ને એ કઈ નાનું મંદિર નહોતું, મોટું મંદિર હતું. અને એમાં 100 ભિખારીઓ હતા. ત્યાં હું છે ને પહેલી લાઈનમાં બેસતો, અને મારી બાજુમાં એક લંગડો જે ત્યાં બધાનો દાદા કહેવાતો. એણે મને ત્યાં ચોખ્ખું કીધું હતું, જે તમે કીધું ને કે તારે અહીંથી જવું તો પડશે, કાં હું તને થોડાક રૂપિયા આપું લઈને વયો જા, અને કાં ખાલી હાથે પાક. પણ હું ગયો નહોતો, એ વયો ગયો હતો. એટલે તમે વિચાર લેજો કે મને કહેતા પહેલા તમારે જવું ન પડે. એ તમારું ઘર ને તમારી કંપની મૂકી. વાહ, શું થયું? એક વાત કરવી હતી. હા તો બોલો. જો
આ લગ્ન કર્યા, હું અહીં આવ્યો, તમે મને આટલો સાચવો, ધ્યાન રાખ્યું, નવા કપડાં, ભિખારીમાંથી આવી હાલતમાં લાવી દીધો રાજાની જેમ, તમારું આટલું સારું ઘર. હા તો એટલે તો હું એમ કહેતો હતો કે નથી તમારા મમ્મીને ગમતું કે નથી તમારા પપ્પાને ગમતું, તો તમારે આવું ન કરવું જોઈએ. આદિ વળી એકને એક વાત લઈને બેસી ગયા ને, એ બધું જૂનું થઈ ગયું છે. મમ્મી અને પપ્પાને પહેલાં નહોતું ગમતું, હવે એ લોકોને પણ ખબર પડી જ ગઈ છે ને કે તમે એમના જમાઈ છો અને ઓલવેઝ અહીંયા જ રહેવાના છો. મારી વાત સાંભળો, જો આટલા દિવસ રાખ્યો ને તો સપના જેવું બહુ મજા આવી આ સપનું જોવાની, કે રાજકુરી જેવી મને પત્ની મળી, આવડો મોટો મહેલ જેવું ઘર મળ્યું, મને જમાઈ તરીકે આ ઘરની અંદર જગ્યા મળી, હાંચવો, ખાધું પીધું, મજા કરી. પણ તમારે તમારા મા બાપનું દિલ ન દુભાવે, એ તમારી ખુશી માટે થઈને બધું કરવા માંગતા હોય. તમને પણ ખબર છે ને કે આ બધું કઈ રીતે થયું છે. એક શરતની વાતમાંથી રમતમાંથી આ બધું થઈ ગયું. પણ લગ્ન કરવા એ રમત નહોતી. શરત તમે જીતી ગયા ને, તમે લગ્ન કર્યા, બધું થઈ ગયું. હવે તમે તમારા મા બાપ કે ત્યાં લગ્ન કરી લ્યો ને, એટલે તમે મારા પતિ છો અને હું તમને છોડીને ક્યાંય નથી જવાની. જે થવું હોય એ થાય, પણ તમે હંમેશા મારી સાથે રહેશો. આમે તે મને ઘરમાં હવે નથી ગમતું. કેમ, શું વાંધો છે? મમ્મીએ કઈ કીધું? પપ્પા કઈ બોલે છે? ના ના, એવી વાત નથી. તો પણ હું તમારું સારું વિચારું છું કે મારા કરતાં કેટલોય ભણેલો ગણેલો હોશિયાર સારો છોકરો તમને મળશે, લગ્ન થશે, તમારું જીવન વધારે સારું થશે. મારી યારે તો કેમનું આખી જિંદગી ભેગું થાય. અને મને છે ને આ ઘરમાં હવે કંટાળો આવે છે, મને ભીખ માંગવાની. ઘણી વાર માણસ સારું શોધતું જ નથી હોતું, એને કંઈ સારું જોઈતું જ નથી હોતું. એને તો એ જ જોઈએ છે જે એની પાસે હયાત છે. તમે આટલું બધું વિચારો છો કે મને સારું મળી જશે કે ખરાબ મળી જશે, પણ જે છે એનું શું? એને કેવી રીતે મૂકી દેવું? એ પણ તો મારું જ છે ને. હા એટલે એમ જ તે, પણ હું ભીખ માગું જ ને, એ મને કેટલા દિવસથી મન થયા કરે છે અંદરથી કે ભીખ માગવું એમ. મંદિરે જઈએ ને આપણે તો બધા અહીંયા બેઠા હોય તરત મને એમ થાય હું બેસી જાઉં થોડીક વાર, જે 50-25 થઈ જાય. આદિ, આદત પડી ગઈ છે મને. એવી કોઈ ગંદી આદતો હોય માણસમાં? માણસની સારી આદતો હોવી જોઈએ. મને તમે સારા ઘરમાં રહ્યો ટેવ છો. પડી ગઈ છે આમ બધાના પગ પકડવાના. આદિ, પ્લીઝ આવું નહીં કરો. જો સમજો ને મારી વાત. હું એ જ કહેવા માંગુ છું કે સમજો ને મારી વાત. હવે હું તમને હાથ જોડીને કહું છું, તમારા મા બાપ ખુશ નથી. તમારા મા મને રસોડામાં ગચકાઈ નાખે, તમારા બાપુ મને ઓફિસે બોલાવીને ગચકાઈ નાખે, અને હંમેશા નીચો બતાવવાની વાત કરે. એની કરતાં સારું છે ને કે તમે એની વાત માનો તો એ ખુશ થાય કે મારી દીકરીએ મારી વાત માની. સમજો છો હું શું કહેવા માંગુ? ઠીક છે, જવું છે ને તો જાઓ. આ કપડાં પહેરતો જાવ તો વાંધો નહીં, મારા જૂના કપડાં ક્યાં છે? એક ઝાપટ મારીશ. કેટલી વાર રોકું? આંટો મારવા જવું હોય, મન થયું હોય તો બહાર જાઓ, મળો બધાને, વાતચીત કરો, કામ કરો, ફરી પાછું સાંજે અહીંયા આવી જવાનું છે આપણા ઘરે. શું કામ? તમે મારી વાત નહીં માનો? આદિ, માનવાની વાત નથી, સાચે જ મને ગર્વ છે કે તું આવો વ્યક્તિ છે જે પોતાની સચ્ચાઈને હંમેશા સ્વીકારીને ચાલે છે. જેવો છે એવો જ બધાની સામે રહી છે. કેટલો સાચો, નિર્દોષ અને સરળતાથી ભરેલો માણસ. સાચે જ મેં આ દુનિયામાં આવો કોઈ વ્યક્તિ જોયા જ નથી જે આટલું સાચું બોલતા હોય, એક વાત પણ છુપાવીને ન રાખે. તને ખબર છે, એટલે જ હું તને બહુ પ્રેમ કરું છું કે મારો પતિ દુનિયાનો સૌથી સાચો માણસ છે. અને આ વાત પર તો હું ભગવાન સાથે પણ શરત લગાવી શકું કે જો કોઈ દિવસ એ મને એવું કહેશે ને કે આદિત્ય ખોટું બોલ્યો તો હું એમને પણ માનતી બંધ થઈ જઈશ. કંઈક બીજું કહેવા માંગતો તો ને તમે તો કંઈક. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. આઈ નો. આંટો મારવા બહાર જવું છે ને, માઇન્ડ ફ્રેશ કરવા માટે. ઠીક છે, મંદિરે જઈને માઇન્ડ ફ્રેશ કરી આવો, કોઈને મળવું હોય તો મળી આવો, અને સાંજે પાછા ઘરે આવી જજો. જુઓ, હું નહીં સમજાવી શકું હવે. વહેલા આવજો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
હા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આમ તારી જ ક્યાંની રાહ જોતી હતી. અચાનક આમ ફોન કરીને બોલાવી, કંઈ કામ હતું અર્જન્ટ? હા, વાત જ એવી જ છે ને, તો તને અહીંયા ઘરે બોલાવવી પડી. બોલો ને, શું કામ હતું? તમારી કંઈ મદદ કરવાની હોય તો હું કરું. હા, મદદ કરવા માટે જ બોલાવી છે, અને એ મદદ તું જ કરી શકે એમ છે. શેની વાત કરો છો? તમે મને કંઈ ચોખવટ પાડીને કહો તો સમજ પડે. ફાલ્ગુની, મારા વિચાર્યા પ્રમાણે મને યાદ નથી કે ક્યારથી તું મારી મીરાની ફ્રેન્ડ છો, પણ મને એટલું યાદ છે કે ઘણા સમયથી તમે લોકો સાથે ને સાથે રહ્યો છો. તો મીરા તારી વાત તો માનશે જ ને. હા, સાચી વાત છે આંટી. અમે બંને ઘણી સારી મિત્રો છીએ અને અમે બંને એકબીજાને કંઈ પણ કરવાનું હોય ને તો પૂછીને જ કરીએ છીએ, અને કંઈ કરવાનું હોય તો સાથે જ જઈએ છીએ. તમને ખબર છે અમે કેટલા સમયથી શોપિંગ કરવા સાથે જઈએ છીએ, ક્યાંક બહાર ફરવા જવાનું હોય તો એ સાથે જઈએ છીએ, પણ હમણાંથી એ કાંઈ મને બહુ ફોન નથી કરતી. મને એ ખબર નથી પડતી કે તમે લોકો જીવનમાં શરત તો લગાવો છો, પણ એવી તો કેવી શરત લગાવી કે મારી દીકરીને એ ભિખારી સાથે લગ્ન કરવા પડે? જો આંટી, એ તો બધી મજાક મસ્તી હતી, અને એ પછી મેં મીરાને કહ્યું પણ હતું કે આ બધી મજાક હતી, તું આ બધું મગજ પણ નહીં લે. પણ એ પછી મારી મીરા સાથે વાત નથી થઈ. આ શું થયું શું છે? ખબર છે ફાલ્ગુની, આ બધું તને કદાચ મજાક લાગતી હશે, પણ પહેલેથી મેં મારી દીકરીને એવું શીખવાડ્યું હતું કે પ્રાણ જાય પણ વચન ન જાય. રામયુગમાં પણ એવું હતું ને કે દશરથ રાજાએ એકવાર વચન આપ્યું હતું, પછી વચન પાડ્યું હતું કઈ કઈ. તો પછી મારી દીકરીને એમ જ હતું કે એકવાર તે શરત લગાવી અને એ શરત માની લીધી, અને એ શરતની બરાબર ફરજ નિભાવી છે. પણ જો આંટી, એ શરત મજાકમાં લાગી હતી અને મેં કહ્યું પણ હતું કે આ બધું ભૂલી જા અને તારે કંઈ એ ભિખારી સાથે કોઈ સંબંધ બાંધવાની જરૂર નથી. હવે એ તો હવે મજાક મસ્તીમાં ચાલતું હતું ને એ વચ્ચે આવી ગયો તો એવા વ્યક્તિને થોડી કંઈ પોતાનો ધણી બનાવી લે ભાઈ. પણ ફાલ્ગુની, એક માં હાથ જોડીને તારી પાસે આંટી, એક મદદ માંગે છે કે મારી દીકરીને સમજાવ ને કે ભિખારીને ઘરની બહાર કાઢી મૂક્યા, હું એના સારા એવા ધામધૂમથી બીજી જગ્યા પર લગ્ન કરાવીશ કે અમારા બરાબરી ના હોય. સાચી જ વાત છે ને તમારી. એવા ભિખારી સાથે થોડી લગ્ન કરાવાય? આ સમાજમાં તમારી ઇજ્જત છે એનું શું? અને હું તો કહેતી હતી કે મારો ભાઈ એને બહુ જ ખુશ રાખશે. મારા ભાઈને પણ મીરા પસંદ છે, પણ એ વાત માને તો ને. હા, જો આંટી, મેં કહ્યું હતું મીરાને કે મારા ભાઈને મીરા પસંદ છે. તું ફાલ્ગુની, આ બધું વહેલું કહેવાય ને. પહેલા જ તારા ભાઈ સાથે સગાઈ કરાવી દે. આ ભિખારીને મારી દીકરી ખોટી ઘરમાં લગ્ન કરીને લઈ આવી છે. એક કામ કર, તું એવી રીતે સમજાવ કે ભિખારીને કાઢી મૂકે. બસ હું તારા ભાઈ સાથે મારી દીકરીના લગ્ન કરાવી દઈશ, ભલે દારૂડિયો રહ્યો, પણ આ ભિખારી સાથે તો હું મારી દીકરીને જિંદગી પર નહીં જોઈ શકું. અરે કઈ મા એવી હોય, કયો બાપ એવો હોય કે પોતાની દીકરીને આ ભિખારી સાથે? હા, સાચી વાત છે તમારી કે આવી રીતે ભિખારી સાથે તો ન જ પરણાવાય. અને મારા ભાઈએ પણ દારૂ મૂકી દીધો છે. હવે તો એ જોબ પણ કરે છે અને સારું એવું સ્ટેબલ થવા માંગે છે. જો મીરાનો સાથ મળશે ને તો એ વધારે સારી એવી આગળ વધશે. હું તો કહું છું કે મીરાના લગ્ન છે ને મારા ભાઈ સાથે કરાવી દેવા જોઈએ. હા, હું એ જ કહેવા માંગુ છું ને ક્યારની. હા, પણ મીરા સમજે તો ને. મેં એને વાત કરી હતી. મીરા તારી શરતની વાત સમજી ગઈ. મીરા તારી શરત મુજબ એ ભિખારી છોકરા સાથે લગ્ન કરી લીધા, અને મારી મીરા એ વાત નહીં સમજે કે એ છોકરાને છોડીને હું જ્યાં કહું, એના પપ્પા જ્યાં કે ત્યાં લગ્ન કરી લે. જો મીરાને મેં આગળ વાત કરી હતી મારા ભાઈની, પણ એને મને ત્યારે ના પાડી દીધી હતી. પણ તે મીરાને વાત કરી એની પહેલા અમને વાત કરાઈ ને. મને એમ હતું કે પહેલાં મીરાને પૂછી લઉં, જો એ હા પાડે તો તમારા ઘરે માંગુ લઈને આવીએ, પણ મીરાએ જ ના પાડી દીધી તો હું આગળ કઈ રીતે વધું? પણ તમે ચિંતા નહીં કરો, હું મીરાને સમજાવું છું અને બને એનું
ઉકેલ લાવવાની કોશિશ કરું. ઠીક છે, હું જાઉં. છો મારી વાત સમજવાનો પ્રયત્ન કર. તે 4 વાર મને કીધું કે ડિવોર્સ લઈ લે, ડિવોર્સ લઈ લે. મેં સાંભળી લીધું, પણ ફાલ્ગુની આ કોઈ રમત નથી ચાલતી. હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આ કઈ રમત નથી ચાલતી. આપણે રમતમાં જે મસ્તી કરી એમાં તું શરત જીતી ગઈ, બસ એમ માની લે. મારે છે ને આ શરતવાળી વાતને પડતી મૂકવી છે. તું એક કામ કર, તું આની સાથે ડિવોર્સ લઈ લે અને તારા મમ્મી પપ્પા જે કહે ને એમ કર. મારી વાત સાંભળ, હવે લગ્ન થઈ ગયા છે. શરત મારવી એ રમતમાં આવતું હશે, પણ લગ્ન કરવા એ નહીં. અને આમ પણ આદિત્ય મને સારો લાગે છે, સમજદાર છે, ઘર સાચવવાની એનામાં હિંમત છે. અને તને ખબર છે, એક પુરુષ તરીકે બરાબર સંપૂર્ણપણે ચાલી રહ્યો છે. કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું, કોઈ દિવસ મારી વાત નહીં ટાળવાની. અને તને ખબર છે, એકદમ સરળ સ્વભાવનો વ્યક્તિ છે. આવા વ્યક્તિઓ સાથે દગો કરીએ ને તો ઈશ્વર આપણું ક્યારેય સારું ન થવા દે. પણ એ એક ભિખારી છે, એ તો તને યાદ હશે ને. અને તે ભિખારી સાથે લગ્ન કર્યા છે. આ સમાજમાં બધાને ખબર પડે છે, લોકો કેવી કેવી વાતો કરે છે. તારા મમ્મી પપ્પાની ઇજ્જતનો તો વિચાર કર, બીજા કોઈનું કાંઈ નહીં. પણ એ લોકોની પણ તને દયા નથી આવતી? દયા આવે છે, પણ સૌથી વધારે દયા મને આદિત્યની આવે છે કે હું એને છોડી દઈશ તો એ ક્યાં જશે. એ કીચડમાંથી એ બહાર નીકળ્યો છે. અને સારું કર્યું કે તે દિવસે આપણે બંને શરત મારીને મને આટલો સારો જીવન સાથી મળ્યો. નહીંતર હું એની વગર કેમ રહેત? તું જ કે મને. અરે તારા વગર પણ એ જીવતો જ હતો ને, ભીખ માંગીને, તો આગળ પણ જીવી લેશે. આવા લોકોની આ જ લાઈફ હોય છે. એમાં છે ને આપણે પોતાની લાઈફ બગાડવાની જરૂર નથી. તું શું બોલે છે આ બધું? ગાંડી થઈ ગઈ છે? તું વિચાર તો કર કે આપણો ફેસલો છે, આપણે બીજા કોઈને હેરાન ન કરી શકીએ. આપણી મરજી હતી કે નહીં આ વસ્તુની? હતી તો, પણ અત્યારે ગાંડી તું થઈ ગઈ છે. તું કોઈનો વિચાર નથી કરતી, બસ આદિત્ય આદિત્ય આદિત્ય. શું છે એનામાં? અને એમ પણ કહું છું ને કે એક ભિખારી છે, એની સાથે છે ને કઈ જીવનનો પૂરું થાય. મારી વાત સમજ. તારા મમ્મી પપ્પા બધા દુઃખી થાય છે, આ સમાજના લોકો વાતો કરે, ઇજ્જત ખરાબ થાય આપણી. એના કરતાં છે ને પાછી વળી જા. ઠીક છે, તું મને આવી જ સલાહ આપતી હોય ને તો તું મને એ સલાહ આપ કે મારે કોની સાથે લગ્ન કરવા જોઈએ. એવું કયું સારું વ્યક્તિ છે કે જેની સાથે હું ખુશ રહીશ? અરે ઘણાય છોકરા મળે. ઘણા કેમ? એટલે તારા કેમ? ધ્યાનમાં કોઈ તો હશે ને? જો તને તો મારો ભાઈ પણ પસંદ કરે છે, એવું હોય તો તું મારા ભાઈ સાથે લગ્ન કરી લે. અમે ક્યાં ના પાડીએ છે? તું મારી ફ્રેન્ડ છે, આપણે બંને સાથે રહેતા હતા ને આગળ પણ સાથે રહીશું. તારો ભાઈ 24 કલાક દારૂના નશામાં રહે છે, 2 પગે ઊભવાની તેવડ તો છે ને એનામાં. અને તું મને એની સાથે લગ્નની સલાહ આપી રહી છે. એ કોના કારણ છે એ તને ખબર છે ને? એ બધું નથી યાદ? કારણ નથી જાણવું મારે. પ્રેમ કરતું માણસ કઈ દારૂડિયો બને એવું જરૂરી નથી. જો 100 વાતની એક જ વાત છે, તારો ભાઈ મને ખુશ નહીં રાખી શકે, હું એની સાથે ખુશ નહીં રહી શકું. અને મારા લગ્ન થઈ ગયા છે તો મહેરબાની હવે આ વાત પૂરી કરીએ. મારો ભાઈ જેનું સમાજમાં નામ ઇજ્જત છે, હા થોડા સમયથી એ ભટકી ગયો છે, પણ એનો મતલબ એ નથી કે એ દારૂડિયો જ છે અને તને ખુશ ના રાખી શકે. તે એક વખત વિચાર કર્યો છે, એની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે, અને હું છું ને તારી સાથે. તો પછી મને એવું કેમ લાગે છે કે તે આ બધું જાણી જોઈને કર્યું હોય? જે પ્રમાણે તું આ શબ્દો બોલી રહી છે એ પ્રમાણે એવું જરાય નથી લાગતું કે તું મારું સારું ઈચ્છતી હોય. અત્યારે મને એવું ફીલ થઈ રહ્યું છે કે તું તારા ભાઈ સાથે લગ્ન કરવા માટે આ બધું કરે છે. અરે એવું કાંઈ નથી, પણ જો તારા લગ્ન મારા ભાઈ સાથે થઈ જાય ને તો તને કાંઈ દુઃખ નહીં આવે, એટલી હું ગેરંટી આપું છું. પણ આ ભિખારી સાથે તું રહે છે ને એ મને ગમતું નથી. એક કામ કર, તું શરતમાંથી છે ને મુક્ત આજથી. તારે એ શરત છોડી દેવી હોય છોડી દે. તું જીતી ગઈ, બસ હું કાન પકડવા તૈયાર છું. પણ તું એને ડિવોર્સ આપી દે અને મારા ભાઈ સાથે લગ્ન કરી લે. એ પોસિબલ નથી. હું કદાચ એકલી રહી લઈશ, કદાચ મરી જઈશ, ગાંડી થઈ જઈશ, પણ તારા ભાઈ સાથે લગ્ન હું ક્યારેય નહીં કરું. અને મને એમ હતું કે મારી ફ્રેન્ડશિપ છે એટલે મારી ફ્રેન્ડ મને બરાબર સમજે છે અને મારું સારું ઈચ્છે છે એટલે મને મળવા બોલાવી છે. પણ મને અત્યારે ખબર પડી કે તારા પેટમાં તો આટલું મોટું પાપ છે, આટલો મોટો દગો લઈને તું મને મળવા આવી છે. જો ફાલ્ગુની, એક વાત સમજી લે, તારો ભાઈ ખરાબ માણસ હતો, છે અને રહેશે. અને આદિત્ય મારો પતિ હતો, છે અને રહેશે. જો તને ન ગમતું હોય ને તો ઇટ્સ ઓકે, આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. એટલું યાદ રાખજે કે તે મારી સાથે જે કર્યું ને એ ખોટું છે. જોઈ લીધું મેં. તું મને કહે છે ને દગાબાજ,
તો તું પણ એ જ છે. કહું છું, સમજાવું છું, આટલા વખતથી કહેતી આવી છું કે મારો ભાઈ તને પ્રેમ કરે છે તો તને સમજમાં નથી આવતું. અને તું એ આદિત્ય પાછળ ગાંડી થઈ ગઈ છે. ખબર નહીં શું ભાડી ગઈ છે એનામાં. તારા મને ભાઈ તો કરતા બહુ સારો છે. એટલી જ એને ખબર પડે છે કે પુરુષ કોને કહેવાય. મીરા, જો હવે તારે મીરા માટે વિચારવું જોઈએ. જાણું છું કે એક ભિખારી સાથે લગ્ન કર્યા અને તને સારી એવી લાઈફ આપી, પણ એ પણ બધું મારા કારણે થયું છે. જો હું એને ફોર્સ ના કરત ને તો એ તારી સાથે લગ્ન જ ન કરત. તો મેડમ વિચારું જ છું, મેં ક્યાં કીધું નથી વિચારતો. અને મેં હંમેશા એની આયા જ રાખી છે. હા, પણ આભાર તમારો કે તે દિવસે તમે એને કીધું અને એણે મારી સાથે લગ્ન કરી લીધા. બાકી મારા લગ્ન અને મીરા સાથે કોઈ દિવસ સપનું જોયું હોય તો સાકાર ન થાય. હા, સાચી વાત છે. તો હવે તમે આભાર માનો છો, એની જગ્યાએ એક કામ કરશો? શું હું કહું એ કરશો? મેડમ થઈ શકે એમ હશે તો કરીશ. મીરાને છોડી દો. બસ ને, એક ને એક વાત બધા છોડી દેવાનું જ કહે છે. કોક તો કયો કે તારી પત્નીને પકડીને રાખજે, છોડતો નહીં. હા, પણ શું કામ? પોતે પોતાની હેસિયત ભૂલી ગયા લાગો છો, એટલા માટે જ આવી વાત કરો છો. જુઓ મેડમ, મેં જબરદસ્તી તો નથી લગ્ન કર્યા ને, કે પછી હું જબરદસ્તી એમ નથી કહેતો કે ના ના હું તને મૂકીશ જ નહીં. મીરા મને છોડવા નથી માગતી, મારી યારે પ્રેમથી રહેવા માગે છે. મેં એને કીધું તું, એને સમજાવ્યું તું કે તારા મમ્મી પપ્પા નથી ગમતું તો તું રહેવા દે, એને ગમે જેવું કર. એ ના પાડે છે. સાચી વાત છે, એ નથી સમજતી. એના મમ્મી પપ્પાને નથી ગમતું, એ લોકો દુઃખી થાય છે, સમાજમાં એ લોકોની ઇજ્જત નથી રહી. પણ તારામાં તો અક્કલ હોવી જોઈએ ને, તને તો બુદ્ધિ હોવી જોઈએ ને કે તારે શું કરવું છે. મેડમ હા છે ને, મને વધારે કંઈ ખબર ન પડે, પણ આ હું જે કામ કરતો તો એના કરતાં મને અહીંયા સારું છે. ખાવા પીવા મળે છે, થોડા ઘણા રૂપિયા વાપરવા મળે છે. મારે વધારે બીજું શું જોઈએ? આટલી સારી પત્ની મળી છે. હવે ભગવાન પાસે બીજું કંઈ માગતો જ નથી હું તો. હા, પણ હું માંગુ છું ને કે તું મીરાને છોડી દે. કારણ કે મીરા અંદરથી બહુ દુઃખી છે, એને પોતાને પણ અફસોસ થતો હશે, પણ પહેલેથી એની આદત છે ને આમ શરત લગાવી હોય ને એ પૂરી જ કરે. બસ એટલા માટે જ તને નિભાવ્યા જાય છે. તો તારે સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ અંદરથી દુઃખી હોય ને તો એને વધારે દુઃખી ન કરાય. સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. મીરા દુઃખી છે પણ મને મૂકી નથી શકતી, કઈ નથી શકતી, એવું જ થયું ને? હા, એ જ વાત છે કે તમને કહી નથી શકતી, તમને દૂર કરી નથી શકતી. એમને તમારો વિચાર આવે છે. હા, પણ એને સમજાવ્યું હતું મેં પણ કે પહેલેથી ભીખ માંગીને જીવતો હતો, આગળ જીવી લેશે એવી રીતે. અને એમ પણ હવે તો તમને બધું સારું એવું શીખવાડી દીધું છે મીરાએ, સારી રીતે રહેતા આવડી ગયું છે, સારી રીતે જીવતા આવડી ગયું છે, તો કાલે ઉઠીને કંઈ કામ ધંધો એ કરી જ લેશે. પણ મીરા છે ને ખોટે ખોટો વિચાર કર્યા કરે છે. અને એમ પણ મારા ભાઈ સાથે છે ને મીરાનું નક્કી થવાનું હતું, બધું નક્કી હતું. અચાનક એને શું થઈ ગયું ને તો એને વિચાર માંડી રાખ્યા. પણ હવે વિચારું છું કે તું દૂર થઈ જાય ને તો મારા ભાઈના લગ્ન થઈ જાય એની સાથે. વાહ, ખરેખર મારું ભલે ગમે એ થાય, તમારા ભાઈનું થઈ જવું જોઈએ. તું છે કોણ? એક ભિખારી છે રસ્તે ચાલતો, અને એમ પણ આટલા વખતથી તને સારી લાઈફ આપી, બધું તો મળ્યું. તને પૈસા જોતા હોય ને તો મારી પાસેથી લઈ લેજે. તમારા લોકો પાસે કેટલાક રૂપિયા છે? જે હોય પૈસા જોતા હોય તો કે જે પૈસા આપને ભાગ. હે, તમે છે ને પૈસાનો પાવર નહીં બતાવો. અમારા ભિખારી પાસે જેટલા રૂપિયા નીકળે ને એટલા તમારી પાસે નહીં નીકળે, સમજ્યા? એટલે તમે એ રહેવા દો. અમારો કોથળો ખાલી ઊંચો થાય ને તો તમારું એટીએમ ખાલી થઈ જાય ને કદાચ એના કરતાં વધારે કોથળા નીચે હોય. એટલે ભિખારી થઈને તું હવે અમને સંભળાવશે એમ? સંભળાવતો નથી, ખાલી કહું છું. અને તમે જો એટલું બધું જ વિચારીને બેઠા હોય ને તો કાંઈ વાંધો નહીં, હું તૈયાર છું મીરાને જોડવા માટે. આજે કહી દઉં છું એને. અને આ વિદાય સમારંભની અંદર તમે પણ આવજો, તમારા ભાઈ જો આવી શકે તો એમને પણ લેતા આવજો.
જે પણ આવી શકતા હોય બધાને લેતા આવજો અને કહેતા હોય તો મારી ભિખારીની ફોજ લઈને આવીશ ભાઈ. કોઈ જરૂર નથી. એક છે ને મળ્યા છો ને એ કાફી છે, બીજા વધારાના નથી જોતા. આ ખાલી પોતાનું આ જવાનું ફાઇનલ કરો, બાકી બીજું બધું છોડો. દીકરી જ્યારે એના ઘરેથી વિદાય લેતી હોય ને ત્યારે રોતી રોતી જાય, એમ હું મારા સાસરીમાંથી જાઉં તો રોતો રોતો જાઉં તો બધા મારા ભિખારીઓ ભાઈઓ મને લઈને જાય ને સંભાળીને, એટલા માટે કહેતો હતો. આપણે વરઘોડો નથી કાઢવો, બરાબર? આ જે કામ છે ને એ પતાવો, વધારે લપ ના કરો. ભલે. મોબાઈલ અપાવ્યો મીરાએ તમને? એપલ નો આઈફોન ચલાવતા આવડે છે? નાક કપાયું છે. આખા ગામમાં વાતો થાય છે હવે તો. મેં તને નાક વાઢ્યું હતું કે કોઈને ખબર ન પડી જોવે કે આ કોઈ ભિખારીને આયા સમાજ તરીકે લાવ્યા છે. છતાંય બધાને ખબર પડી ગઈ. પણ મેં તમને કીધું તું ને કે તમારે એમ વાગોળવાનું છે કે મારા મિત્રનો દીકરો છે. આજે ક્યાંથી ચૂપું રે? આપણો સિક્કો ખોટો છે. આપણી મીરા છે ને એને આમ જો પાવડું પકડીને બીજે ફેરવે છે કે આ મારો ઘરવાળો છે, આ મારો ઘરવાળો છે. પછી કોણ આપણી વાત કોણ માને? અમે માનશું તમારી વાત, અમે માનશું. શાંતિ દાદા મળ્યા ને એ વાત કરતા હતા કે ઘર જમાઈ અહીંયા આવ્યો પણ એ કે ભિખારી આવ્યો. તમારે ઘર જમાઈ જ જોતો તો મને નો કે હે મને નો કહેવાય. હા, ફાલ્ગુનીએ મીરા સાથે વાત કરી હતી કે એના ભાઈ સાથે લગ્ન કરવા માટે, પણ મીરાએ ના પાડી. પણ મીરાને ક્યાં બુદ્ધિ છે? પણ તો તું હજી તૈયાર છો મારી દીકરી હારે લગ્ન કરવા? આ તમારો દુઃખ છે ને, હે એ મારાથી નહોતું જોવાતું ને એટલે જ હું આ ઘરે આવ્યો. હા, બાકી વાંધો નહીં, એની હારે એકવાર લગ્ન થઈ ગયા હોય, હું હજી તૈયાર છું દિલથી. તારો એહસાન મેં જિંદગીભર નહીં ભૂલવી. જો અંકલ આવી વાત ના કરો. મારો ભાઈ પહેલાથી મીરાને પસંદ કરે છે, પણ મીરા એને પસંદ નહોતી કરતી, એટલા માટે આ બધી વાત બગડી છે. જો મીરાએ હા કહી દીધી હોત ને તો અત્યારે આ ભિખારી છે ને એ તમારા ઘરમાં ન આવત. એ તો મને હોત નીકળો જ નડે છે જેટલો તમને બધા નડે ને. તમારો તો કાંઈ સંબંધી નથી. મારો તો દીકરીનો ઘરવાળો છે, મને કેટલો નડતો છે એ તો વિચાર કરો તમે. પણ આ બધી રમતની વાત છે. અમે મસ્તી કરતા હતા અને શરત લગાવી હતી. મને એવી નહોતી ખબર કે મીરા સાચેમાં આવું કરશે, પણ હવે એને કરી જ લીધું છે તો એને આપણે બદલવું તો પડશે જ ને. આવી રીતે કોઈ ભિખારીને આપણા ઘરમાં બેસાડી રખાય? તમે મીરાને બોલાવો ને. એને અત્યારે જ આજ જ કોર્ટ મેરેજ લગ્ન કરીને મંદિરમાં ભલે લગ્ન કરવા પડે, આજ જ લગ્ન કરી લેવાના છે. કાંઈ વાંધો નહીં, તમ તાર જો આજ જ લગ્ન કરાવી દો. હા, કાંઈ મીરા, 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 બોલો. મીરા, શું કરો છો તમે? નીકળે અહીંયાથી ઘરમાંથી. અને જો મીરા, એ જે રમત આ જે હાવ તમે છોકર રમત કરો છો ને તમે કે આ શરત માર્યા હતા, આ ભિખારો તારો ઘરવાળો છે ને એ હવે બધું ભૂલી જાય છે. અને તારી માટે છે ને હવે એક નવી જિંદગીની શરૂઆત કરવાની છે. આ અશોક જેને તું ઓળખે છે, આ ફાલ્ગુનીનો ભાઈ, ફાલ્ગુની તારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો હવે આજથી તારે એની હારે લગ્ન કરવાના છે. કોર્ટ મેરેજ આજ જ કરવાના છે. શક્ય નથી. અય શક્ય, આ કેમ શક્ય અશક્ય કરવા માંગે છે? લગ્ન થઈ ગયા છે, મારી પત્ની છે. પત્ની છે ને, પણ હવે પત્ની મારી બનવાની છે. હા, છૂટા છેડા નથી આપ્યા. તો આપી દે. ભિખારીને છૂટાછેડા ન આપવાના હોય. વાહ, એટલે કાયદા કાનૂન નિયમો બધા તમને જ લાગુ પડે, અમને કાંઈ ન પડે એમ? તો હું ફોન કરી નાખું તો મને કાંઈ નહીં થાય ને? એ છોકરા, પૂછું મારા ઘરમાં આવીને આવી વાતો. આમ જો મારી દીકરી છે ને તને ભૂલી જવાની છે. મેં એને મોટી કરી છે, એના પપ્પા કહે ને એમ જ કરશે. અને મીરા, હજી તને છે મોકો છે તમ તારે. આ બિચારો હારો કહેવાય કે તારી હારે લગ્ન કરવા હજી તૈયાર છે. તો હવે છે ને એને વધાવી લેવાનો હોય. તારે બાપની આબરૂ રહી જાય અને તારી જિંદગી સુધરી જાય. કઈ આબરૂ? કઈ આબરૂની વાત કરો છો તમે? ભિખારી. જે મારા કઈ કરવા કે ન કરવાથી બગડી જાય છે એવી કેવી આબરૂ છે તમારી પાસે કે જે મારા હાથમાં સોંપેલી છે? પપ્પા, મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, આદિત્ય જેવો છે પણ મારા લગ્ન થઈ ગયા છે ને પતિ છે એમાં, અને કોઈએ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી? તારી બેનપણી એણે કહ્યું કે તું મારી સાથે જબરદસ્તી રહે છે. સોરી, પણ એ મારી બેનપણી નથી અને એ તમારી દુશ્મન પણ નથી.
આને તો મારા દુશ્મનના લિસ્ટમાં પણ લાસ્ટમાં ન રાખો. જે વ્યક્તિ મારું ન સારું વિચારે ને એ મારું ન હોઈ શકે. મીરા, હું તારું સારું જ વિચારું છું. અંકલ આંટી એને સમજાવો. હા. હું એનું કઈ ખરાબ વિચારું છું? સારું સારું વિચારે છે એટલે તું એના ભાઈને તૈયાર કરીને એ લાવી છે. કયો ભાઈ જે દારૂ પીવે છે, જુગાર રમે છે, ભિખારી તો નથી ને, હા. દારૂડિયો છે. આની જેમ ભિખારી નથી. અને હું મારી દીકરીને ભિખારી સાથે આખી જિંદગી નહીં જોઈ શકું મીરા. તો તમારે કેવો છોકરો જોઈએ છે મારા માટે, મને કહેશો? અરે સારા ખાનદાન નો હોય, એનું ખાનદાન તો કઈ સારું હોવું જોઈએ ને. આને તો કઈ કયું ખાનદાન છે એ જ પતો નથી. બસ ભીખ માગે. હવે જેને સમાન હોય કે ભીખ માગતો હોય, હાથ પગ હાજા છે, અને છતાંય જો ભિખારી ભીખ માગતો હોય ને, પેટ ભરતો હોય ને, ઈ તારું હું ભરણ પોષણ કરીએ કે તારી જિંદગી બરબાદ થઈ જાય. બસ કરો બસ. મનમાં આવે એવું બોલે જ જાવ છો. લાગે છે કે આજે બધી સાચી હકીકત જણાવવી જ પડશે. સાચી હકીકત છે ભાઈ. તું બીજે યોગી ચોકમાં હારા મોટા મોટા મંદિરમાં ભીખ માગતો હતો, ઈ તારું સરનામું છે. આ તમે જેટલી માહિતી મેં આપી છે ને એટલી જ તમને ખબર છે. એનાથી વધારે તમને કઈ જાણ નથી. એટલે રહેવા દો. અને હું કોઈ રાજી ખુશીથી આ ઘરમાં રહેવા નથી માંગતો. કારણ કે તમને ખબર છે તમે જ રાજી નથી. સામેવાળા વ્યક્તિ જ્યારે એના જમાઈને જોઈને ખુશ જ ના હોય તો એ જમાઈ કેવી રીતના ખુશ રહી શકવાનો? આ તો ફક્ત ને ફક્ત તમારી દીકરીના કારણે આ ઘરમાં પડ્યો હતો. બાકી જો એને પણ મને છોડી દીધો હોત ને તો જતો જ રહે, અહીંયા ઊભો જ ના રહે. તો કહી દે ને મીરા કે તું એને છોડે છે. કહી તો દીધું કે પતિ છે એમાં, અને તમારા બંને સાથે મારે કોઈ સંબંધ નથી. આદિત્ય, હવે તમારે આ ઘરમાં ન રહેવું હોય ને તો તમે જઈ શકો છો. કારણ કે તમને પણ અહીંયા ગમતું નહોતું ને એટલામાં. પણ તમે મારા પતિ હતા, છો અને રહેશો. અહીં ક્યાં જાય? ઠીક છે. છે ઘર તારું છે, ક્યાં હા. જાય તું? ઘર છે ને, મારું ઘર છે, મારી કંપની છે, અને મારા પપ્પાનું નામ પણ છે. શું? હું ધનરાજ શેઠનો છોકરો છું, જે આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છે. આ બધું જે કંઈ પણ કર્યું હતું ને મેં નાટક કર્યું હતું. કારણ કે મારા પપ્પાએ જ મને કહ્યું હતું. આદિ, આટલું બધું ખોટું બોલવાની જરૂર નથી. સાચું બોલું છું. હવે જે બોલું છું એ સાચું બોલું છું. અને પહેલા પણ બોલતો હતો એ પણ સાચું જ હતું. ખાલી ભિખારી જે બન્યો હતો એ નાટક હતું. એના સિવાય બધું સાચું હતું. જો મીરા, તું પરીક્ષામાં પાસ થઈ છે, તું મારી પત્ની છો, આપણે હજી ધામધૂમથી લગ્ન કરીશું, અને હું મારા ઘરે વાત કરીશ. તારા ઘરના માને કે ના માને, પણ તું તૈયાર હોઈશ તો હું તને લેવા માટે જરૂર આવીશ. તું ધનરાજ શેઠનો દીકરો છો. મારા પપ્પાએ કીધું તું મને કે એવી વ્યક્તિને પ્રેમ કરજે જે તને ગમે તે પરિસ્થિતિમાં સારી સાથે રહે, તારો સાથ ન છોડે, તારા પડખે ઊભી રહે. પત્ની તરીકે એવી છોકરીને પસંદ કરશે. અને હું તો બસ ભટકતો હતો અને અચાનક જ આ લોકોથી દિવસે મળી ગયા. બનવા સંજોગ બનાવ બન્યો અને મારી સાથે મારા લગ્ન પણ થઈ ગયા. પછી હું જોતો હતો કે સાચે પ્રેમ કરે છે કે ખાલી શરત માટે મારી સાથે રહે છે. પણ પછી મને લાગ્યું કે ના, મીરા સાચી છે. હવે તારા પપ્પાનું તો નામ એટલું મોટું છું કે અમે એની આગળ ભિખારી લાગીએ. ચાલ લઈને આવજો, રાહ જોઈશ. કોઈ માને કે ના માને. હવે હવે પછી કોઈ ભિખારી નહીં કહેતા મને. ભાઈ આપણે નીકળીએ. અમે જઈએ. હાલ ને હવે. સારા સમાચાર કહેવાય. ઓ, સારો જમાઈ મળ્યો.